રાજકોટમાં પેંડા અને મુર્ગા ગેંગના લુખ્ખાઓએ જ્યાં ફાયરિંગ કર્યું હતું, પોલીસે ત્યાં જ તેઓને ઉઠક બેઠક કરાવી છે। 29 ઓક્ટોબરના રોજ કુખ્યાત સમીર ઉર્ફે મુર્ગા ગેંગ અને પેંડા ગેંગ વચ્ચે અંધાધૂંધ ફાયરિંગ થયું। પોલીસે આ કેસમાં વધુ 3 આરોપીની ધરપકડ કરી છે, જે પૈકી રાજપાલ ઉર્ફે રાજા જાડેજા અને અરમાન ઉર્ફે ચક્કીને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું। બંને આરોપીઓએ લંગડાતા ચાલી 2 હાથ જોડી માફી પણ માંગી। પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 17 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે આ કેસમાં મુખ્ય આરોપી સમીર ઉર્ફે સંજલો ઉર્ફે મુર્ગો જુણેજા 10 દિવસ થયા છતાં હજુ પણ પોલીસ પકડથી દૂર છે। રાજકોટમાં પેંડા અને મુર્ગા ગેંગના લુખ્ખાઓએ જ્યાં ફાયરિંગ કર્યું હતું, પોલીસે ત્યાં જ તેઓને ઉઠક બેઠક કરાવી છે। 29 ઓક્ટોબરના રોજ કુખ્યાત સમીર ઉર્ફે મુર્ગા ગેંગ અને પેંડા ગેંગ વચ્ચે અંધાધૂંધ ફાયરિંગ થયું। પોલીસે આ કેસમાં વધુ 3 આરોપીની ધરપકડ કરી છે, જે પૈકી રાજપાલ ઉર્ફે રાજા જાડેજા અને અરમાન ઉર્ફે ચક્કીને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું। બંને આરોપીઓએ લંગડાતા ચાલી 2 હાથ જોડી માફી પણ માંગી। પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 17 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે આ કેસમાં મુખ્ય આરોપી સમીર ઉર્ફે સંજલો ઉર્ફે મુર્ગો જુણેજા 10 દિવસ થયા છતાં હજુ પણ પોલીસ પકડથી દૂર છે।